શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં ત્રીજું વલ્લભાખ્યાન આવે છે અને પાંચમી કડી આપણે ચાલે છે. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે તેના વિશે. શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ સાંભળતા જ પાતાળમાં રહેલા શેષજી ઘણા પ્રસન્ન થયા, કારણ પૃથ્વીનો ભાર શેષજી ઉચકે છે. જ્યારે જ્યારે જગતમાં અધર્મ વધે છે ત્યારે તેના ભારથી પૃથ્વી પીડાય છે. તેની અકળામણ પાતાળમાં શેષજીને થાય છે અને સ્વર્ગમાં રહેલા દેવોને પણ થાય છે. શ્રી ગુસાઈજી પ્રગટ થવાથી તેઓ માયાવાદ રૂપી પાખંડમતનું ખંડન કરશે. પૃથ્વી ફરી પછીથી હલકી ફૂલ જેવી થશે. એ જાણીને પોતાનો ભાર નજીકના ભવિષ્યમાં ઘટશે એવું શેષજી પ્રસન્ન થયા. શેષજી શબ્દશાસ્ત્રના આચાર્ય છે, તેથી તેમને વિશેષ આનંદ થયો. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની રક્ષા માટે લક્ષ્મણ સ્વરૂપે શેષજી પધાર્યા હતા. દ્વાપર યુગમાં સંકર્ષણ સ્વરૂપે શ્રી કૃષ્ણની સાથે શેષજી પધાર્યા હતા. અત્યારે શ્રી ગુસાઈજીના મોટાભાઈ શ્રી ગોપીનાથજી સ્વરૂપે શેષજી પધાર્યા છે. માટે પણ પોતાના નાના ભાઈનું પ્રાગટ્ય થયું જાણી શેષજીને અતિ આનંદ થયો છે. પૃથ્વી પરના આસુરીજનોના ત્રાસથી પીડાયેલા દેવો પૃથ્વી પર પ્રભુનું પ્રાગટ્ય થતાં પ્રસન્ન થાય છે. પ્રભુના પ્રાગટ્ય વખતે સ્વર્ગમાં રહેલા આનક નામનું દુદુંબી સ્વયં વાગવા લાગે છે. ત્યારે દેવોને પ્રભુના પ્રાગટ્યની જાણ થાય છે. દેવો અનેક વાજિંત્રો વગાડતા પ્રભુના દર્શન માટે દોડવા લાગે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ 3ય અધ્યાય શ્લોક 5માં અજન્મા ભગવાનનો પ્રાગટ્ય કાળ સમીપ આવતા જ આકાશમાં નગારા વાગવા લાગ્યા હતા. પોતાની મેળે દુદુંબી વાગે નહીં કે કોઈના બજાવ્યા. આ સિદ્ધ ગંધર્વ ગુણી અપ્સરા ઉલટૈયા નૃત્યને નાદ આહલાદ ભર્યા શ્રી વલ્લભજીએ માનિયા. આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખિયા વરખિયા કુસુમ સમૂહ. આ મોહ ટાળ્યો જગતના જીવનો. શ્રી ગુસાઈજીના પ્રાગટ્યથી બ્રહ્માજી, મહાદેવજી, ઋષિમુનિઓ વગેરે આનંદના આવેશમાં આવી વિમાનમાં બેસી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. કારણ માયામતથી પીડાતા દૈવી જીવોને જગતના જીવોના સંબંધી થયેલો મોહરૂપી ભ્રમ હવે દૂર થશે. ગંધર્વ, ગુણીજનો, અપ્સરાઓ વગેરે પણ આનંદપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. શ્રી વલ્લભ પ્રભુએ તે સૌને ઘણા માનપૂર્વક સંતોષ્યા અને તે રીતે તેમને આદર સત્કાર કર્યો. શ્રી ગુસાઈજીના પ્રાગટ્યથી બ્રહ્માજી, મહાદેવજી, ઋષિમુનિઓ વગેરે જ્ઞાનીજનો પ્રસન્ન થઈ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. જગતમાં માયામત ફેલાઈ ગયો હતો. આ પાખંડ મત ફેલાવાથી દૈવીજીઓ પણ મોહમાં ફસાઈ ગયા હતા. તેના સંગદોષથી તેઓ પોતાનું સ્વરૂપ ભૂલી માયામાં ઘસડાતા હતા. હવે વિઠ્ઠલનાથજી આ માયામતનું ખંડન કરશે. એ જાણીને બ્રહ્માજી વગેરે દેવો પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. દેવોને માયામતના પ્રાખંડની ઘણી વ્યથા હતી, પરંતુ તેઓ પોતે ભગવત ઈચ્છા સામે આજ સુધી લાચાર હતા. આજે હવે પ્રભુએ સ્વયં માયામત દૂર કરવા ભૂતલ પર પ્રાગટ્ય લીધું છે. તે જોઈ સૌ દેવો પ્રભુને ફૂલડે વધાવવા લાગ્યા છે. ફૂલ એ વ્રજભક્તોનું સ્વરૂપ છે, તેથી પ્રભુને બહુ પ્રિય છે. પ્રભુના પ્રાગટ્યના સમાચાર જાણી સિદ્ધ લોકો, ગંધર્વો, ગાયકો, ઢાળી, ભાટ વગેરે બીજાના ગુણ ગાનારા અને તે દ્વારા અર્થ પ્રાપ્તિ કરનારા પણ આવી પહોંચ્યા છે. અપ્સરાઓ પણ ત્યાં આવી પહોંચી છે. સૌ પોતાના નૃત્યગાનથી આનંદ વ્યક્ત કરવા લાગ્યા છે. પોતાને આંગણે સૌને આવેલા જોઈ શ્રી મહાપ્રભુજીએ પણ ઉદાર મનથી ખૂબ પ્રસન્નતાપૂર્વક સૌનું ઉચિત રીતે સન્માન કર્યું છે. જય જય શ્રી ગોખલેશ.